શાહ રાધાબેન મિલન કુમાર, દલતદન કન્યા શાળા અને પ્રકૃતિ મિત્ર મંડળ, જેમાં સ્ટુડન્ટ નેચર ક્લબ જે બાળકો માટેની અમારો એક વિભાગ છે, જેનામાંથી હું અહીંયા મારો સ્ટોલ ઊભો કરેલો છે. દાહોદમાં જે પ્રાઇમરી સ્કૂલમાં બાળકોનો પ્રકૃતિ પ્રત્યે, બાળક તો પ્રકૃતિમાંથી આવે છે પણ એને સંવર્ધન કરવાની ખબર નથી, તો એના હેતુ માટે અમે આ એક સ્ટોલ ઊભો કરેલો છે, જેમાં પક્ષીઓ બચાવવા માટે માળા છે, પછી તેના ચણ માટે આ ફીડર છે, અને તે ઉપરાંત નાના છોકરાઓ આજકાલ ટીવીની અંદર એટલા બધા રદ થઈ ગયા છે કે એની સાહસિક પ્રવૃત્તિ ભૂલી ગયા છે. તો મંડળ એક એક્ટિવિટીના બેઝ ઉપર એક સ્ટુડન્ટ નેચર ક્લબનું ખૂબ સારું કામ કરે છે, જેમાં એ રેપલિંગ, ક્લાઇમ્બિંગ જેવી એક્ટિવિટી કરાવે છે. તે ઉપરાંત તે દહેરાદૂન, મનાલી જેવા કેમ્પ, બેટ દ્વારકાના કેમ્પ કરાવે છે. ત્યાં એ લોકોને ટોટલી જંગલની અંદર રહેવાનું હોય છે. અને સાપ, આજે ઓગસ્ટ મહિનામાં જ્યારે ચોમાસામાં સાપ નીકળે ત્યારે ગામડામાં ખબર હોતી નથી કે આ સાપ ઝેરી છે કે બિનઝેરી, તો એ લોકો પથ્થરથી એને મારી નાખે છે. તો એના માટે અમે એક પેમ્પલેટ મૂક્યું છે, જેમાં દરેક સાપની માહિતી આપેલી છે, કયા ઝેરી છે, કયા બિનઝેરી. અમે એવું ઈચ્છીએ કે દરેક સ્કૂલની અંદર વાલી સંમેલન થાય અને ગામડાના વાલીઓને આનાથી રદ કરે, જેથી કરીને તેમને સાચી સમજ મળે કે કયો સાપ ઝેરી છે અને કયો બિનઝેરી છે. તે ઉપરાંત અમે ગણેશ ચતુર્થી વખતે ગૌસ્ટિક અને છાણાની હોળી તે બનાવીએ છીએ, જેથી કરીને લાકડાનો બચાવ થાય. એમાં ઘણી બધી દાહોદની ઘણી બધી સંસ્થાઓ, સ્કૂલો એમાં જોડાઈ છે, ફળિયાઓ જોડાયા છે. જેની સારી હોળી હોય એને અમે ઇનામ પણ આપીએ છીએ. અને અત્યારે હાલમાં 20મી માર્ચ સ્પેરો ડે, તે દિવસે અમે આ માળાનું વિતરણ કરીએ છીએ, જેમાં ચકલીના માટીના માળા, લાકડાના માળા અને આ ફીડર જે બિલકુલ નજીવા દરે આપીએ છીએ. દાહોદની આ એક NGO, ગુજરાતની એક NGO એવી છે કે જે નિસ્વાર્થ સેવા કરે છે, જેનું કોઈ ગવર્મેન્ટ તરફથી અમારે કોઈ સહાય અમે લેતા નથી. અને 18 સભ્યોથી ચાલુ થયેલી 1984માં તે સંસ્થા આજે 650 સભ્યો સુધી પહોંચી છે. અને એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે અમે સૌ આ મંડળના સભ્યો છીએ અને અત્યારે અમે આ કામમાં પૂરું દિલ થઈને અમે આ એક માર્ગદર્શકની ભૂમિકા નિભાવી રહ્યા છે.